શાળાના ટ્રસ્ટી બોલે છે, શાળાના આચાર્ય પણ બોલે છે અને તેમના નિવેદન, તેમના સીસીટીવી તેમની સામે શંકાની સોય કરે છે કે તમારા જ પાપે એ દીકરી આપણી વચ્ચે હયાત રહી નથી. આજના દિવસમાં જ્યારે અહીંયાના સંચાલકોને સવાલ પૂછવામાં આવ્યો, તેમણે ગોળ જવાબ આપ્યો. તેમણે પોતાની ભૂલ સ્વીકારવાને બદલે, પોતે પાપ કર્યું છે તે સ્વીકારવાને બદલે એમાં પણ તેમણે કહ્યું કે કદાચ દીકરીને પેટમાં દુખતું હશે એટલે મેં શાળામાં બેસાડી, કદાચ દીકરીને કોઈ ગેરસમજ થઈ છે, કોઈ બીજી બાબત હોઈ શકે છે, પરંતુ તમારી આક્ષેપ પ્રત્યાક્ષેપની રમતમાં, તમારી આ બધી બાબત છોડવાની રીતમાં દીકરી જતી રહી છે. વિકાસ, આમાં છે ને ઘણી બધી બાબતો તપાસમાં સાબિત થશે. આપણે કોઈ જજમેન્ટ પર નથી આવું કે આમાં શું થયું હશે, એ ખાલી સંભાવનાઓ આપણે વ્યક્ત કર્યા છીએ. પણ પરિવાર એવો આરોપ લગાવે છે કે